નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા હર્ષ પાઉલમાં સૂત્ર પાઉલ ગાથા છઠ્ઠી એનો ભાવાત્મા છઠ્ઠો પરિગ્રહમાં વ્યવહારને નિશ્ચયની વાત ચાલે છે. પેલો પછી નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય. પેલો વ્યવહાર પછી નિશ્ચય હું કઈ નથી હારી છે. દુર્યંક વિમુખ મગમ જાણી પાવું નથી. હવે છે ને વસ્તુ સ્વરૂપ અહીં તો નિશ્ચય વ્યવહારના ઘણા પ્રકાર પડ્યા છે વ્યવહારના. બાકી ખરેખર તો વસ્તુ નિશ્ચય જે સ્વરૂપ છે ત્રિકાળ એને અહીં નિશ્ચય કહીએ અને એની વર્તમાન પર્યાય છે એને ભેદ પાડીને કહ્યું માટે એને પણ વ્યવહાર કહીએ. અને કર્મના નિમિત્તથી થતા પોતામાં રાગની અવસ્થા એને પણ અસદબોધ વ્યવહાર નહીં એ વ્યવહાર કહીએ. જાણું કાંઈ વ્યવહાર છે એ પણ હોય છે. બરોબર. અમે તો થઈ રહ્યું એને જે કંઈ છોડવાયોગ છે એ જો એનું જ્ઞાન ન કરે પેલો તે ના તો આવી ગયું જ્ઞાની. વ્યવહારો તો જાણ પરમ જ બહુ વ્યવહારને પરમાર્થ સિદ્ધાંતમાં કહ્યું એને જાણવાનું નથી. જાણવામાં તો છે ને વ્યવહાર કેવો છે ઘણા પ્રકારમાં કરીએ આપણે. ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ સામાન્ય આત્મા એને પણ આત્મા કહ્યો અને રાગથી ભિન્ન પડેલી અનુભવ દશા એને આત્મા કહ્યો. બરોબર. બે થઈને આત્માને નિશ્ચયમાં કહેવામાં આવે. પરથી જુદેની અપેક્ષાએ પોતાની અપેક્ષાએ સોની અપેક્ષા એ ત્રિકાળીથી નિશ્ચય છે અને અનુભવની પર્યાયથી ત્રિકાળની અપેક્ષા વ્યવહાર. પણ પરથી જુદું પાડવા માટે રાગથી જુદું પાડવા માટે અનુભવની પર્યાય સહિતનો આત્મા એ નિશ્ચય છે એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ વ્યવહાર નિશ્ચયની બહુ જૂની વાત. મોટો ગૂંટો ઉઠ્યો છે ને એને લઈને. હા વ્યવહાર ભેદરૂપ એને વ્યવહાર કહીએ. નિમિત્તના સંબંધે ઉત્પન્ન થયેલો વિકાર પોતામાં એને વ્યવહાર કહીએ અને નિમિત્તની ચીજની પ્રવૃત્તિને પણ એને અસદો વ્યવહાર કહીએ. આવું છે. इस प्रकार जितनी संसार की अवस्था और मुक्त अवस्था भगवान आत्मा में संसारनी दशा या मोक्षनी दशा ये आत्मा का निरूपण. इस प्रकार भेद रूप आत्मा का निरूपण ये थयो नहीं लो संसार अवस्था और मोक्ष अवस्था એ ત્રિકાળની અપેક્ષાએ ભેદ થયો. બરોબર. ભેદ થયો તેથી એને વ્યવહાર કહેવામાં આવ્યો. એનું પર્યાય ગણ કહેવું હોય તો નિશ્ચય છે પર્યાય તરીકે. પણ સ્વના ત્રિકાળની અપેક્ષાએ બે ભેદ પડ્યા માટે એ અપેક્ષા વ્યવહાર. બરોબર. વ્યવહારને નિશ્ચય એવું છે ને જેને કારણ અને કાર્ય બરાબર સમજાય એ બધું સમજો. પણ જેને વ્યવહાર નિશ્ચય કારણ કાર્યનું જ્ઞાન યથાર્થ નથી એને ગોટો ઉછે વિના રહે. વ્યવહાર નહીં કા વિષય
इसको अध्यात्म शास्त्र में अभूतार्थ सत्या नाम से कहा लो हूँ कही ये आत्मा वस्तु है त्रिकाली नित्य ध्रुव अविनाशी જેનો પિતાનો સ્વભાવ એ નિશ્ચય અને એની દશાઓ સંસારને મુક્ત થાય એ ભેદ છે તે વ્યવહાર કહેવામાં આવે એને અધ્યાત્મ શાસ્ત્રમાં સત્યાત કહ્યું છે 11મી ગાથા કીધી ને વ્યવહારો અભૂતાર્થ એ પર્યાય સંસાર અવસ્થા કે મોક્ષ અવસ્થા બધા પરિણામ ત્રિકાળીની અપેક્ષાએ ત્રિકાળી જે વસ્તુ છે તે સત્યાર્થ છે ભૂતાર્થ છે એની અપેક્ષાએ પર્યાયો અસત્યાર્થ અને અભૂતાર્થ છે બરોબર વ્યવહારને નિશ્ચય જૈન દર્શનમાં હું કહ્યું છે એનું પંડિતજી કે ઠીક રીતે ખુલાસો કર્યો છે गंभीर बात है क्योंकि शुद्ध आत्मा में संयोग जनित अवस्था हो तो असत्याती है शुद्ध भगवान आत्मा में संयोग जनित अवस्था वो तो असत्याती है कुछ शुद्ध वस्तु का तो ये स्वभाव नहीं इसलिए असत्य ही जो निमित्त से अवस्था हुई वह भी आत्मा का परिणाम है એને અભૂતાર્થ કહ્યું હતું પણ જે આત્મામાં निमित्त से अवस्था आत्मा ही का परिणाम तो आत्मा का परिणाम ये आत्मा ही में है इसलिए कथन इसको सच भी कहिए पर्याय એનામાં થઈ છે એ અપેક્ષા એ કથન સચ છે પણ સ્વીકારની અપેક્ષા એ તેને અસત્યને અભૂતાર્થ બધા અભૂતાર્થ કહેવાય બહુ જૂનું આવી ચીજ વસ્તુ છે અંદર એક સમયમાં વર્તમાન ત્રિકાળ વસ્તુ સદ્રશ એક રૂપ ત્રિકાળ પરમાત્મ સ્વરૂપ એને અહીંયા ખરેખર તો સત્યાર્થ કહ્યો છે અને એની અપેક્ષાએ જે કંઈ સંસાર મોક્ષ માર્ગ કે મોક્ષ એ બધી પરિણામ છે પર્યાય છે માટે અસત્યાર્થ કહ્યા છે પણ એની પર્યાયનો અંશ એનામાં છે એ અપેક્ષા એ કથનથી સચ પણ કહેવામાં આવે હા નિકામ છે સમજાણું કાંઈ હવે તો 39માં દિવાળી આવી છે ઘણા વ્યક્તિ તો હાલે સવાર એનું પડે એમ બે બહુ ન માનવું એનો માર્ગ જ આ છે વિકરાળ નિત્યાનંદ ધ્રુવ એક ક્ષણમાં વિકરાળ ધ્રુવ છે એમ અને એ જ સમયમાં વર્તમાન અવસ્થા છે તે વિકરાળની અપેક્ષા તો વ્યવહાર કહો કે અસત્યાર્થ કહો કેમ કે આશ્રય લેવા લાયક તો શ્રીકાળી ભગવાન આત્મા છે પર્યાય આશ્રય લેવા લાયક નથી કેમ કે પર્યાયને આશ્રય પર્યાય થતું નથી બરોબર એથી એ પર્યાયને અવસ્થાને અસત્યાર્થ અભૂતાર્થ કહીને વ્યવહાર કયો પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કર્યો છે અસત્યાર્થ કર્યો અભાવ કરીને અસત્યાર્થ કયો છે એમ નહીં क्योंकि शुद्धात्मा में संयोग जनित अवस्था हो तो सत्यार्थी है संयोग की उत्पन्न करने विकारी आदि शुद्ध वस्तु का तो ये स्वभाव नहीं निमित्त से अवस्था हो ये आत्मा का परिणाम है हमें तो आत्मा का परिणाम आत्मा ही में है राग द्वेष आदि के संसार अवस्था मोक्ष अवस्था कथनती जिसको सच भी कहते हैं पर्याय अपेक्षा सच है परंतु जब तक भेद ज्ञान नहीं होता
तब तक ये दृष्टि है। बरोबर राग बीज है, सच है कि राग થી ભિન્ન જ્ઞાન ન થાય ત્યાં સુધી રાગ સચ છે એને જ્ઞાનમાં જાણે. બરોબર પણ ભેદ જ્ઞાન થયા પછી મારામાં રાગ છે જ નહીં. જ નહીં આવે સમજાણું કાંઈ? ઠીક है परंतु जब तक भेद ज्ञान नहीं होता अर्थात रागनो विकल्प जे है शुभ अशुभ मुख्य तो शुभની વાત છે. એ શુભ રાગથી ભિન્ન પડીને પોતાની ચીજનું ભરથી ભિન્ન જ્ઞાન ન થાય ત્યાં સુધી એ બધું રાગ આદિ પોતામાં છે એ અસત્ય હોવા છતાં પર્યાયમાં સચ હોવા છતાં પોતામાં છે ભેદ જ્ઞાન ન હોય ત્યાં સુધી જાણવું. ઠીક है પણ ભેદ જ્ઞાન થઈએ એ રાગ મારામાં નથી. बरोबर સમજાય છે કે આમાં? जी प्रभु हाँ हाँ. जब तक भेद ज्ञान नहीं होता तब तक ये दृष्टि है. भेद ज्ञान होने पर जैसे तैसे काम हाँ जाने राग है माराમાં નહીં. સમજાણું કાંઈ? जी प्रभु જ્ઞાન સ્વરૂપી ભગવાન એને રાગથી પૃથક થયેલી દ્રષ્ટિમાં કાળમાં ભેદ જ્ઞાનના કાળમાં એ રાગને જેમ તેમ જાણે પણ મારામાં નથી. પર્યાયમાં છે, વસ્તુ તરીકે અસત્ય છે, જ્ઞાનમાં જાણવા લાયક તરીકે વ્યવહાર એનો વિષય છે. जी साहब હા હા હા. સમજાણું કાંઈ? जी प्रभु આમાં સાધારણ બિચારા બૈરાને છોકરા હું આ ધર્મ શું કહેતા અરે ખાને પડે તો એનું અલૌકિક વાત છે બાપુ. હા કોરા સંકોરા હોય ને, કોરા વાસણ, કોરા સંકોરા, એમાં પાણી પડે તો પહેલું થોડા પડે તો એમાં તૂટી જાય. પછી વારંવાર રાજા પડે તો ઉપર લઈ જાય પાણી થઈ જાય. वाह प्रभु वाह ભાઈ કઈ ઉપર દાખલો હતો. वाह की आप तुम तो એમ વારંવાર નાખતા એને ખ્યાલમાં ન આવે જઈ પકડાય. થોડું 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 અંદર સંસ્કાર પડતા જયારે વિશેષ સંસ્કાર પડે ત્યારે ખ્યાલમાં આવી જાય વાત. बरोबर એનું ભાઈ બધું જેની વાત છો. રડવામાં કાંઈ એને લખવું ને લઈને આવી છે. ડાપણ બાપણ કઈ નથી. હા હા. અરે જેને જન્મ મરણથી દુઃખના પાયામાં પુરાઈ ગયો રાખો ये प्रभु એ દુઃખ તે જ હું એમ જેને માન્યું છે. આ પણ એ દુઃખ તે હું એ ક્યાં સુધી કે જ્યાં સુધી એને ભેદ જ્ઞાન નથી થયું ત્યાં સુધી बरोबर प्रभु એમ કે છે. हाँ એ દુઃખથી ભીન પડતા ભગવાનને આંતરમાં જાણ્યો જ્યાં તેમાં આનંદ છે. તે દુઃખથી મુક્ત છે. जी प्रभु દુઃખ પૃથક તરીકે બીજી ચીજ છે એમ છે बरोबर એમ જાણે. હા સમજાણું जी કાંઈ? प्रभु ભારે માર્ગ આવતો આ મોટા દિવસમાં આવ્યો માર્ગ. मोटा दिवस में मोटी बात મોટી વાત. जो द्रव्यरूप उद्गल कर्म है और बीजी अपेक्षा है जी प्रभु ये आत्मा से तो भिन्न है. कर्म જે જળ છે એ તો તદ્દન જુદા છે. એની અવસ્થામાં ભેદરૂપ અને અશુદ્ધતારૂપ એ કઈ વસ્તુ નથી. बरोबर સમજાય છે કાંઈ? પહેલામાં તો એમ કહ્યું છું કે જે વસ્તુ ટીકાળ ધ્રુપ રૂપ એની અવસ્થા છે એનું ભેદરૂપ છે અને એમાં રાગાદી થાય એ પણ એનામાં છે. जी प्रभु એ ભેદ જ્ઞાન ન થાય ત્યાં. बरोबर અને હવે આ કે છે કે કર્મ જે છે અંદર જળ એ તો જુદા ચીજ છે. જુદું ભગવાન આત્મા અરૂપી ચૈત ઘન
એમાં કર્મના રજકણો જે છે એ તો તદ્દન ભિન્નથી છે અને ઉનસે શરીરાદિ સંયોગ હે એ આત્મા વિશે પ્રગટ ભિન્ન હે અને એ કર્મના નિમિત્તથી શરીર વાણી મન જે જળ એ બધા તો પ્રગટ પ્રસિદ્ધ સ્પર્શ છે. જે પ્રભુ સમજાણું કાંઈ બરોબર કર્મ પ્રગટ પ્રસિદ્ધ પર છે અને એના નિમિત્તથી થયેલા શરીર વાણી મન प्राण 10 प्राण आदि ये तो संयोग आत्मा से प्रकट ही भिन्न है. बरोबर मन वचन ने काया 5 इंद्री जड़ आयु श्वास ये तो कर्मना निमित्त उत्पन्न થયેલું તદ્દન જુદી ચીજ છે. ये प्रसिद्धि है. જે પ્રભુ आत्मा के कहते हैं व्यवहार है. શરીર આત્માનું વાણી આત્માનું મન આત્માનું એ તો વ્યવહારનું કથન છે, ભિન્ન છે. છતાં આનું કહેવું એ તો ઉપચારનું કથન વ્યવહાર. વાસ્તવિક એના શરીર વાણી મન છે જ નહીં. તો જગતની ચીજ રજકણો છે. જે પ્રભુ જગતની ચીજ એની કેવી એ તો વ્યવહારનો ઉપચાર છે. હા, એના બાયરી છોકરા કુટુંબ મકાન એ તદ્દન કર્મના નિમિત્તે થયેલો આ શરીર આદિમાં એ પણ આવે છે. સ્ત્રી કુટુંબ પરિવાર મકાન પૈસા એ તદ્દન જુદા છે. જે પ્રભુ એના આને કેવા આ પૈસા આના આ મકાન આનું આ છોકરાનો બાપ એ બધું ઉપચારના કથન છે. જે પ્રભુ સીધી હતા. સુમનભાઈ દીકરો નહીં રામજીભાઈ નો મારે કોકનો દીકરો થવો માણિકચંદભાઈ નો રામજીભાઈ દીકરો એ છે કે તો આમ આવે છે. શરીરાદિ સંયોગી આત્મા से प्रगति भिन्न है ना. द्रव्यरूप कुछ है न वे आत्मा से भिन्न है. આ ઉનસે એટલે કર્મ છે. કર્મના સંયોગથી શરીર વાણી મન સ્ત્રી કુટુંબ પરિવાર આબરૂ લક્ષ્મી મકાન એ સંયોગ આત્મા से प्रगट ही भिन्न है. જે પ્રભુ કોનો છોકરો કોનો બાપ મફતનો માથા નહીં. છોકરા હાટું પણ રોકાવું પડે ને બધું. હે જેટાને પાડવું છે ને. હા 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 એ છે એ બધા તો પર જ છે. કર્મ જેમ પર છે એમ કર્મના નિમિત્તે મળેલી આ સામગ્રીઓ પર છે. એને આત્માને કેવી તો ઉપચાર વ્યવહાર વાસ્તવિકતાથી દૂર છે. જે પ્રભુ હા હા इसको सत्यार्थ में उपचार कहते हैं. देखो ना, આત્માનું શરીર આત્માની ભાષા આત્માનો દીકરો આનો બાપ આની પત્ની આનો પતિ એ બધા ઉપચારના તત્વો. બરોબર કોણ કોના પતિ પત્ની કયા આત્મા ભીન ચીજ શરીર ભીન ચીજ જૂઠું છે બધું. જૂઠી એ બધી હા હા ભૂતાવળ ભેગી થઈ બધી. જી સાહેબ એને ક્યાં એ એકલો ક્યાંથી એકલો આવ્યો એકલો અત્યારે રહ્યો ને એકલો થઈને જાય. બરોબર પ્રભુ હા કરુણામાં હે પ્રભુ બરોબર સંયોગો જે થાય છે એ બધા કે છે કર્મના નિમિત્તે થયેલી ચીજ છે. એ તારાથી તદ્દન ભિન્ન. હા હા એને પોતાની માનવી એ તો મિથ્યાત ભાવ છે. સમજાણું કાંઈ બરોબર જે તદ્દન ભિન્ન ચીજ છે. શરીર વાણી મનના મન પરમાણુઓ સ્ત્રી કુટુંબ પરિવાર પૈસા મકાન આબરૂ કપડા ઝવેરાત દાગીના એ પર કર્મના નિમિત્તની ઉત્પન્ન થયેલી પર સામગ્રી છે. એ તદ્દન ભિન્ન છે.
બિલકુલ આત્માને એને કાંઈ સંબંધ નથી. આ બરોબર. છતાં એમ કહેવું એ જૂઠું છે કે આની સ્ત્રી નાનો, આ પતિ નાનો, પત્ની બધું જૂઠું છે. સમજાણું કાંઈ? પ્રભુ. હા, એકલો મોટી જુદી ચીજ છે. એમાં ભલે કે ભેદ પડો ને સૂતા હો, એ ત્રિકાળની અપેક્ષા તો અસત્યાર્થ છે, પણ પર્યાયની અપેક્ષા સત્યાર્થ ભેદ જ્ઞાન ન હોય ત્યાં સુધી એને જાણવું. બરોબર. હા 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 હા, સમજાણું કાંઈ? ભેદ જ્ઞાન એટલે એનાથી જુદો પડ્યો એટલે પછી એનું ક્યાં રહ્યું? બરોબર. સમજાણું કાંઈ? રાગ ને પુનથી જુદો પડ્યો, જુદો ભેદ જ્ઞાન નો અર્થ કે એનાથી જુદો પડ્યો. જુદો પડ્યો એટલે પછી જુદી એની ક્યાં રહી? ત્યાં હે? હા હા હા, ત્યારે તો એને અસત્યાર્થ જાણવું જોઈએ. ભેદ જ્ઞાનની અપેક્ષાએ રાગ આદિ ભેદને ને રાગ આદિને અસત્યાર્થને જાણવું જોઈએ. હા હા, वही यहाँ कर्म के संयोग जनित भाव है, ये सब निमित्ताश्रित व्यवहार के विषय है. आत्माમાં પુણ્ય ને પાપનો ભાવ એ બધો સંયોગજનિત ભાવ છે. હા હા, પુણ્ય ને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ, હિંસા, જૂઠું, વિષય, વાસના, દિલગીરી, અરતી, શોક, ये બધા પરિણામ संयोगजनित निमित्त आश्रित व्यवहार का विषय है. निमित्त ने अधीन થયેલા માટે તે વ્યવહારનો વિષય છે. આ વ્યવહારને નીચે સુતમ જીણ ઉત્તમ એમ શબ્દ આવ્યો છે. જીણ ઉત્તમ સુતમ, જેને ભગવાને કહેલા સૂત્ર એમાં વ્યવહારના નિશ્ચય કેમ છે એની વ્યાખ્યા ચાલે. બરોબર. એનો શબ્દ और उपदेश अपेक्षा इसको प्रयोजनाश्रित भी कहते हैं. जिस કહેવાય નહીં કરે કે રાગ થી ભિન્ન છે પણ રાગ થી આત્માનો છે, એનાથી શું જુદો પડ, એવા પ્રયોજન આશ્રય અને કથન કરવું એ પણ વ્યવહાર છે. બરોબર. અથવા આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર એમ ભેદ પાડીને પ્રયોજનને આશ્રય પ્રયોજન સમજાવવું છે. ભેદ પ્રયોજનની અપેક્ષા એ તેને વ્યવહાર કહેવામાં. હા, એની એક સમયની પર્યાયને પણ પ્રયોજન અપેક્ષા, કેમ કે પર્યાયમાં સમજે છે. વિકારી વસ્તુને પર્યાયમાં સમજે છે. બરોબર. પર્યાય નિત્યને અનિત્યમાં નિર્ણય થાય છે. બરોબર. નિત્યનો નિત્યમાં નિર્ણય થતો નથી. બરોબર. હા હા, વાત કરવું બહુ એવી ભગવાન ચીજ જે અંદર ધ્રુવ ધ્રુવ વસ્તુ એનો નિર્ણય તો પર્યાયમાં થાય છે. તેથી એને પ્રયોજન આશ્રિત વ્યવહાર કહે. જો ભાઈ આ એનું છે, આ પર્યાય એનું છે, આ ભેદ એનો છે, ભેદથી સમજાવે ને. આ સંગાથમાં આવ્યું છે ને દર્શન જ્ઞાન ને ચારિત્રથી આત્મા ભેદ પ્રથમ એ વ્યવહારનું પ્રયોજન આશ્રય વિકારને સમજાવવા માટે આવો ઉપદેશ હોય છે. બરોબર. ये व्यवहार है. इस प्रकार निश्चय व्यवहार का संक्षेप है. बरोबर. ઘણો આવી ગયો છે ને પહેલું ખાસ. શાંતિથી ધીરેથી સમજે તો સમજાય એવું છે. એ સમજવા માટે એમ ભગવાને કહ્યું છે, અને સમજનારની યોગ્યતા છે એને માટે કહ્યું છે. સમજાણું કાંઈ? એ કઈ જડને નથી કહેતા. એમ રાગને આમ નથી કહેતા કે રાગ તું છો પર. એ તો આત્માને કહે છે કે રાગ તારાથી પર છે. સમજાણું કાંઈ?
હા હા હવે મોક્ષ માર્ગ ઉપર આવે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કો મોક્ષ માર્ગ કહા. હવે પર્યાયની વાત છે. બોલી તો પરથી ભિન્ન દ્રવ્યની અને પરથી ભિન્ન પર્યાયની અને પરના સંબંધો વાળી રાત એની વ્યાખ્યા કરી. બરોબર. હવે આ મોક્ષ માર્ગની નીચે ની વ્યાખ્યા કરે છે. જી સાહેબ. જેનું છે પણ હવે અંદર પુસ્તક તો આવી ગયા બધા ઘણા હમણાં કાકા બધા આવી ગયા પ્રાણાયામ એને લઈ લેવું જોઈએ છે કે નહીં? પૂછું નહીં નથી ને? ઠીક હા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ભગવાન આત્મા જી સાહેબ. જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ એની અંતરમાં જ્ઞાનમાં એનું ધ્યેય બનાવીને ધ્યાનમાં એને ધ્યેય બનાવીને ધ્યાનમાં એનો વિષય બનાવીને જે દ્રષ્ટિ પ્રગટ થાય એને સમ્યક દર્શન કહે છે. એને જ્ઞેય બનાવીને જે જ્ઞાન પર્યાયમાં થાય એને સમ્યક જ્ઞાન કહે છે. એ સમ્યક જ્ઞાનમાં દર્શનમાં વિષય તો ત્રિકાલ છે. હવે ત્રિકાલમાં જે દર્શન જ્ઞાન થયું એમાં જે ઠરવાની ક્રિયા થાય એને ચારિત્ર કહે છે. બરોબર. ये तीनों एक आत्मा का भाव है. त्रण पण एक आत्मा नो भाव है. यहाँ ऐसा समझना कि तीनों ये सम्यक दर्शन ज्ञान ने चारित्र एक आत्मा नो भाव है. त्रण पण एक आत्मा ना त्रण भाव है. समझाऊं काई? इस प्रकार इन रूप आत्मा ही का अनुभव ही हो तो निश्चय मोक्ष मार्ग है. इस प्रकार इन रूप ये प्रकार है, ये रूप है, आत्मा रूप है. आत्मा नो अनुभव हो भगवान आत्मा आनंद ने ज्ञान स्वरूप एनो अनुभव हो. अनु એટલે એને અદ્રવ્યને અનુસરીને દશા થાવ એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. બરોબર. એ નિશ્ચય સાચો મોક્ષ માર્ગ છે. इसमें भी जब तक अनुभव की साक्षात पूर्णता नहीं हो, ये अनुभवनी पूर्ण प्राप्ति न हो, त्रणनी एकतानी पूर्ण प्राप्ति 14नी, तब तक तो एक देश रूप होता है. बरोबर. तो एक भाग रूप अनुभव होता है. चौथे, पांचवें, छठे आदि. बरोबर. समझ में आया? ठीक है. એક ધ્રુવ હોતા है. એને કથનથી સર્વદેશનું કહેવું એને આખો મોક્ષ માર્ગ કેવો. ચોથે, પાંચમે, છઠ્ઠે એક અંશ શોભા છતાં એને પૂર્ણ અનુભવ કેવો એ વ્યવહાર છે. સમજાણું કાંઈ? सब तक तो एक दिश रूप होता है, उसको प्रथम सब दिश रूप कहना. और एक दिश नाम से અને જેટલો અંશ છે તેટલો તેને કહેવો એ નહીં છે. બરોબર. હા મારે કરીને જે આત્મા છે વસ્તુ ભગવાન સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકરે જોઈને કહી એવી જેને આત્મા અંતરદૃષ્ટિમાં આવે અને એને જ્ઞાનની પર્યાયમાં પણ એ જ્ઞેય આવડું આવે ત્યારે એને સમ્યક દર્શન જ્ઞાન થાય અને એમાં ચારિત્ર સ્વરૂપમાં થાય ચારિત્ર. એ ત્રણની નીચે છે એ પૂર્ણતા નથી છતાં નીચે પૂર્ણતા કેવી એ વ્યવહાર છે.
બરોબર. અને જેટલું છે તેટલો તેને જાણવું ને કેવું એ નીચે છે. સમજાણું કાંઈ ગુરુભાઈ આપણે ઉપર ટપકે પકડ્યું એને અમે આગળ લાગે છે અત્યારે ઉપર ટપકે હા હા ના હા ના તેનું હોય હા હા આવું મારે ઊંડેથી એની કીધું જાણવું પડશે. સમજાણું કાંઈ વ્યવહાર નીતિના ઝઘડા છે એ ઝઘડા ટાળવા હોય છે એના જાણવું પડશે. વ્યવહારના સ્થાનમાં છે બરોબર. નિશ્ચયના સ્થાનમાં છે પણ વ્યવહાર આશ્રય કરવા લાયક છે એમ નથી. સાધક તો એ તો અભ્યાસથી કહ્યું છે. સાધક તો સ્વરૂપ આનંદ સ્વરૂપ એ પોતે જ ઘોળાઈને ઉભો થાય છે અંદર એ સાધક છે. વ્યવહાર રાગને સાધક તો ઓલા સાધકનો એને ઉપચાર કર્યો. સાધકની હારે પ્રજ્ઞા બ્રહ્મ ભગવાન આત્મા એ તો આવી જ છે. રાગથી ભીન પાડવાની પ્રજ્ઞા એ પોતે સાધન છે. સમ્યક જ્ઞાનની દશા જે રાગથી ભીન પડીને સોનો આશ્રય લે છે એ પ્રજ્ઞા પર્યાય એ સાધન છે. પણ એ સાધન કાળમાં એક રાગની તે પ્રકારની તે ભૂમિકાને યુગ જાત કેવી છે એવું જણાવવા એને સાધન કહેવામાં આવે. સાધન નથી એ તો બાધક. સમજાણું કાંઈ પણ આ સાધક પોતે પોતાના સ્વરૂપને સાધે છે એ વખતે આવો રાગ હોય છે એમ ગણીને નિરૂપણ સાધકનું એને કર્યું છે. વ્યવહાર નિરૂપણ તરીકે સાધન છે વસ્તુ તરીકે નહીં. બરોબર. આવું હવે સમજાણું કાંઈ બાપુ જાણવું પડશે ભાઈ. મોટા મોટા છે અહીં તો શીખાડીને નિશ્ચય કહીએ પર્યાયને વ્યવહાર કહીએ અને રાગને અસદભૂત વ્યવહાર કહીએ. વળી બીજી રીતે કહીએ તો નિર્મળ અનુભવ પર્યાય સહિતનો આત્મા તેને નિશ્ચય કહીએ અને રાગને વ્યવહાર કહીએ. તો તન્વય આવું સ્વરૂપ છે. એને કોઈ દી સાચી વાત એની કાને પડી નથી અનુષ્ઠાનમાં રુચિપૂર્વક. આ વસ્તુ એ છે કે જે ભગવાન પૂર્ણ સ્વરૂપ એ તો નિશ્ચય તે સચ જ છે. પર્યાય પણ પર્યાયની અપેક્ષા સચ છે પણ ત્રિકાળની અપેક્ષા એ ભૂતાર્થ ગણીને તેને વ્યવહાર ગણી જૂઠી કરી. પણ રાગ તે તદ્દન જૂઠો છે. વળી અહીં રાગ અસત છે એની અપેક્ષા પર્યાય સચ છે. પર્યાયની અપેક્ષા દ્રવ્ય ત્રિકાળ સચ છે. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષા પર્યાય સચ છે. પર્યાયની અપેક્ષા રાગ સચ છે અને રાગની અપેક્ષા પરદ્રવ્યની પર્યાય સચ છે. સમજાય છે કાંઈ? આ બધું એને જાણે તો ભાઈ એને નીકળા ઝઘડા એવા વ્યવહાર નીતિના અલગ અલગ વ્યવહારથી પણ લાભ થાય. વ્યવહારથી લાભ થાય એ પણ કહેવાનું અપેક્ષા છે. પણ જેને નિશ્ચય મોક્ષ શુભ રહિત પરિણામ પ્રજ્ઞા છે એને શુભ રાગ પણ એટલો મોહનો શુભનો અભાવ છે એથી એને પણ સાધન કહે છે, વ્યવહાર કહે. શુભ રાગને પણ વ્યવહાર કહે. એટલે શુભ રાગમાં પણ નિશ્ચય સ્વભાવને આશ્રયે જે સમ્યક દર્શન જ્ઞાન પ્રજ્ઞું છે એ નિશ્ચય અને સાથે શુભ રાગ છે એમાં એટલો મોહનો રાગ ભીટ્યો છે માટે એને વ્યવહાર પણ કહેવામાં આવે. આવ્યું શું રમભાઈ? બાકી ભાષામાં બાકી નહીં ભાવ ભાવ એમાં છે ને
બાકી બાકી ભાવ પાડો. ત્રાસી 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 ગાથા એ ભાવ ભાવ 178. બરોબર. પૂયાદીસુ વૈ સંયમ પુણંગ ગીણૈ શાસને ભણ્યમ મોખો વિહીણો પરિણામો અપણો ધમો છે. ત્રાસી ગાથા जिन शासन में जिनेन्द्र देव ने जरियों जरी सूक्ष्म थे એટલે જરિયામાં થોડું जैन शासन में जिनेन्द्र देवे इस प्रकार कहा है कि पूजा आदि में અને व्रत सहित होता है तो पुण्य है, धर्म नहीं. બરોબર. हाँ हाँ, भगवान की पूजा व्रत ये पुण्य है બરોબર. અને મોક્ષ શુભ से रहित आत्मा का परिणामी धर्म है. બરોબર. सम्यक दर्शन ज्ञान चारित्र जी आत्मा में राग नो अभाव मिथ्यात्व नो अभाव ये धर्म है. બરોબર. लौकिक जन અને અનુમતિ કઈ કહેते हैं. જૈનમાં પણ લૌકિક અને અનુમતિઓ જૈનમાં રહેલા પણ લૌકિક છે અને अनुमति कई कहते हैं बे विधा कि पूजा आदि शुभ क्रियाओं में और व्रत क्रिया सहित जिन धर्म है, परंतु ऐसा नहीं है. जिन मत में जिन भगवान है इस प्रकार से पूजा आदि में व्रत सहित होना ही तो पुण्य है. इनमें पूजा और आदि शब्द से भक्ति, भगवान की पूजा, भगवान की भक्ति, भगवान गुरु आदि नु वंदन અને વ્યાવ્રત આદि समझना. यह तो देवगुरु शास्त्र के लिए होता है तो पंद्रह ने आश्रित है सेम के. हाँ हाँ, उपवास आदि व्रत ही शुभ क्रिया है. उपवास आदि है तो शुभ क्रिया राजनी है. हाँ हाँ हाँ, इनमें आत्मा का राग सहित शुभ परिणाम है, उससे पूर्ण कर्म होता है. तो आ तो समझाયું છે ને. આ બધું જરી ઝીણું હતું થોડુંક. हाँ हाँ, इसलिए उनको पुण्य कहते हैं. इसका फल स्वर्ग आदि भोग. इस पुण्य नो फल तो स्वर्ग आदि મળે, આત્માની શાંતિની પર્યાય એનાથી પ્રાપ્ત ન થાય એમ કે છે. સમજાણું કાંઈ સમ્યક દ્રષ્ટિને પણ મુનિને પણ જેટલો શુભ ભાવ ભક્તિ પૂજા આદિનો છે એના ફળ તરીકે સ્વર્ગ આદિનો સંયોગ મળે. કેમ કે સંયોગી ભાવથી સંયોગ મળે, એમાં સ્વભાવની એકતાની પર્યાયનો લાભ ન થાય. બરોબર થાય. હા, આમાં બધા વાંધા છે બધા નહીં, એનાથી પણ આમ થાય. શુભ ઉપયોગ ધર્મ છે, કોણ ના પાડે શુભ ઉપયોગમાં ધર્મ નથી? નહીં, શુભ ઉપયોગ ધર્મ છે. હમણાં ઇન્દોરમાં કહેવાય ભાઈ, અહીં તો શુભ ઉપયોગને રાગથી પરિણામ કર્યા. ચાહે તો ભક્તિ હોય, પૂજા હોય, આવ્યું ને, વંદના હોય, વયાવત હોય, જે ગુરુ શાસ્ત્રની વયાવત કરવી, મંદિરની વયાવત કરવી, એ બધું શુભ ભાવ છે. સાધુની વયાવત કરવી શુભ ભાવ છે. પદદ્રવ્ય ઉપર લક્ષ જાય તો શુભ ભાવ છે. हाँ, मोक्ष शोक से रहित आत्मा के परिणाम को धर्म समझिए. હવે ધર્મની વાત આવે. મોહ એટલે વિખ્યાત ને ક્ષોભ એટલે આકુરતા. એનાથી રહિત આત્માના પરિણામ કો ધર્મ સમજીએ. હા હા,
આત્મા શુદ્ધ અખંડ આનંદ સ્વરૂપ એના પરિણામ એ મોહ ને ક્ષોભ રહિત છે. જી સાહેબ. એ પરિણામ એ પર્યાયને ધર્મ કહીએ. સમજાવવાનું કાંઈ? જી પ્રભુ. મિથ્યા તો અતત્વા શ્રદ્ધાને અને ક્રોધમાન રતિ શોભ ભય દુઃખસાઈ સદ્વેશ પ્રકૃતિ માયા લોભ આસ રતિ ये चारों અને स्त्री वेद आदि पुरुष सात रास इनके निमित्त से आत्मा का ज्ञान दर्शन स्वभाव विकार सहित अनेक शोभ रूप चलाचल व्याकुल होता है. કેટલી વાત આપની. क्रोध मान माया लोभ रति अरति वेद वासना स्त्री पुरुष संपोषकની વૃત્તિ વાસના એ બધી ક્ષોભરૂપ विकार सहित चलाचल व्याकुल होता है. इन विकारों से रहित होकर शुद्ध दर्शन ज्ञान स्वरूप नित्य हो ये आत्मा नो धर्म है. જી પ્રભુ. ये धर्म से आत्मा के आगामी कर्म का असर होकर संभव होता है. पहले बंदे एक कर्म की निद्रा होती है, संपूर्ण निद्रा हो जाए तब तो मोक्ष होता है. હવે શું પરિણામની વાત આવી? सम्यक दृष्टि नहीं हो अज्ञानी बात नहीं. एक देश में के सुख की हानि होती है, इसलिए पुष्टु परिणाम को भी उपचार से धर्म कहते हैं. કોડીલાલ जी સંકેત દ્રષ્ટિની વાત હો. સ્વભાવનો આશ્રય થઈ દર્શન જ્ઞાન ચિત્તા આદિ આવી છે એનાથી શુભ પરિણામ. एक देश मोह के क्षोभ की हानि थी ना, अशुभराग में हानि थी ना, इसलिए शुभ परिणाम को भी उपचार से धर्म कहते हैं. और जो केवल शुभ परिणाम को धर्म मानकर संतुष्ट है उनको धर्म की प्राप्ति नहीं. બરોબર. ये शुभ भाव थी माने धर्म થાય છે. दया दान व्रत पूजा भक्ति आदि लाखों करोड़ों रुपया दान पूजा रथ गज रथ ને મોટા ઇન્દ્ર ધ્વજ મહોત્સવ એ બધા શુભ ભાવ છે. પણ જો એનાથી ધર્મ થાય માની મિથ્યા દર્શન છે. સમજાણું કાંઈ? જી પ્રભુ. વાતો સમજાઈ ગઈ હતી. વાત આ તો પાઠ છે. આત્મધર્મમાં ઘણી વાર આવી ગયું. હા તો માલ આવે. और एक देश नाम से कहना ही नहीं चाहिए. જેટલું પ્રગટ્યું છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ એને એ પ્રમાણે કહેવું નિશ્ચય, પણ પ્રગટ્યું છે થોડું અને એને પૂરણ કહેવું એનો વ્યવહાર. બરોબર. સમજાણું કાંઈ? જી પ્રભુ. નાના નાના છોકરા સાંભળવા બેઠા છે. સાંભળે ખરાબ છે કાને તો પડે. ભગવાનનું સ્વરૂપ જ એનું છે. ભગવાન બીજા છે. એક નિરોધના એક શરીરમાં અનંતા ભગવાન બિરાજે. જી પ્રભુ. એને બે જેને આ દ્રવ્ય સ્વભાવ આવો છે બે ને એ વાત લઈ જઈને બરોબર. બીજાને નથી બેસતી. ક્ષેત્ર ભલે મોટું ન હોય પણ શક્તિ છે ને એનું તત્વ છે ને એ પણ જ્ઞાન સત છે. એનું તત્વ જ્ઞાન છે. આત્મા સત છે એનું તત્વ જ્ઞાન છે. જ્ઞાન સત્વ છે એટલે તો પૂર્ણ છે. શક્તિ કહો ગુણ કહો સ્વભાવ કહો એ પૂર્ણ છે. પૂર્ણ છે એ પરમાત્મા છે. જી પ્રભુ. સમજાણું કાંઈ? બરોબર. એક અંગુના અસંગ ભાગમાં એક કણી જેટલું કણવું
જીવ શું છે? એક કણીમાં અસંખ્ય શરીર ને એક શરીરમાં અનંતા ભગવાન. દેવળ એક ને અનંત ભગવાન દેવ. બાપુ એ તો સ્વભાવની વાત છે. સ્વભાવ જે છે ને એ સ્વભાવને ક્ષેત્રને ઉદ્ગર્ભ નથી. સ્વભાવ વસ્તુ છે એ અરૂપી છે. પરમાણુ એ ખરેખર ઇન્દ્રિયગમ છે નહીં. સહેદર ઇન્દ્રિયગમ છે ને. હા હા હા. અતેન્દ્રિયગમમાં પણ એક એક આત્મા આવો વસ્તુ છે ને, પદાર્થ છે ને, તો એની અવસ્થા ઉત્પાદ વયની હોવા છતાં ધ્રુવ એનું સ્વરૂપ છે કે નહીં? ક્ષેત્ર નાનું એનું નથી, પણ ક્ષેત્રમાં તાકાત કેટલી છે. એમાં જ્ઞાન, દર્શન, આનંદ જેવા આનંદ ભાવની તાકાત છે. એવી આત્માની શક્તિની તાકાત એને બે એ વાત બે સમજાવું કાંઈ? આ વિતરાગ માર્ગ છે એ બહુ સૂક્ષ્મ અને ઘણો ધીરમ કામ. સમજાણું કાંઈ? આ કે છે એવું જે સ્વરૂપની પ્રવૃત્તિ થઈ છે વાસ્તવિક પોતાની ધ્રુવની, તો એ રીતે બધાને વસ્તુ તરીકે તો ધ્રુવ જ પાડે છે. એકત્ર નિશ્ચય ગયું સમોવું સવસ્તું ટીકામાં જૈસનું માસાલી એકંદરીથી માંડીને પછી પણ એકંદરીથી તો પર્યાય છે, પણ વસ્તુ જે છે એ તો પરમેશ્વર એકત્ર પદાય છે. એકંદરી, બેન્દ્રી, ત્રિનંદરી, ચૌરંદરી, પચેન્દ્રી, સંસાર, શીલ આદિ તો બધી પર્યાયો છે. પણ એ પર્યાયોમાં ઓલી ધ્રુવથી છે એક રૂપ વસ્તુ છે એ આત્માની ભગવાન છે. અરે આ તો કઈ સાધારણ પ્રાણીને બે આત્મા તો આ તો અલૌકિક વાતો છે ભગવાન. સતનું સ્વરૂપ જ આવું છે. હા ઓલા કે એક છે આત્મા, તેથી ભગવાને તો એમ કહ્યું શું પાખંડીઓની માનતા એ છે. અમેનાકાર પાખંડીઓથી પ્રસિદ્ધ લોકાસાર પ્રમાણે વ્યાપક એક પાખંડીઓની માનતા હતા. કહેવાનો છે આવો આવી વસ્તુ એક એક આવી છે એને બધી થયેલી કે અરે તો મોટો પાખંડ છે. સમજાણું કાંઈ? આવી ચીજો અનંત 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 એવા અનંત આત્માઓથી અનંત ગુણા તો રજગુણો કેટલા જ ગુણવાળા એને બધાને ગીત કહેવું એ તો ઘણો જ મિથ્યાત્મક જોર છે. આવી મહાન ચીજોને એક તરીકે ગણી નાખી. સમજાણું કાંઈ? કેટલાક એમ કે છે ને આ નિશ્ચયની વાત છે ને એ વેદાંત સાથે મોટી છે, એટલે આ વેદાંતની શૈલીની વાત છે. ક્રિયામાં ધર્મ નથી એમ આવે, દયારામ આવી ગયો ને એ ધર્મ નથી, પુણ્ય ગુણ છે, હોવાય છે. ત્યારે કાંતું વેદાંતમાં ગયું આ તો અરે વેદાંતમાં તો જ્ઞાનના અંતમાં સારમાં ગયું એમ કે તો વેદાંત કહે છે જે જગતમાં એક જ આત્મા, એ તો એનાથી તો અનંત ગુણો વેરો છે. હા હા આ વસ્તુ ત્યાં એને ખ્યાલમાં નથી, સાંભળી નથી. હા હા સમજાણું કાંઈ? હા તો કે છે એવો જે પરિપૂર્ણ પ્રભુ એની શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ એ અંશે પ્રગટેલી હોય એને પૂરું કેવું એ વ્યવહાર છે, અને છે એવું જાણવું એ નથી.
કો સમજાણું હે કાંઈ પ્રભુ આવું ધર્મ કેવું બનાવે ઓલી કેવી હતી અમારે હેરાઈ મારા બીજા કે શકાય ને બે પાવો વ્રત કરો તપસ્યા કરો ભાઈ વ્રત કરવાથી સમર થાય ને તપસ્યા કરવાથી નિદ્રા થાય અને પરની દયા પાડવાથી ઉપયોગમાં શુદ્ધતા થાય શુદ્ધ એટલે ધન થાય હા વસ્તુ અંધારે રહી ગઈ એને પોતાના અજ્ઞાનમાં આવી ચીજ કે છે પ્રતીતિ એમ કે છે એવો પૂરણ પ્રભુ આત્મા પાંચે દર્શના દેહ વાળો હોય કે સાત આઠ વાળો હોય હે પ્રભુ હા 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 પણ એ વસ્તુ જે છે એ તો પરિપૂર્ણ અનંત ગુણનું આમ ધ્રુવ ધ્રુવ એવી ધ્રુવની એમાં પ્રતીતિમાં જોર કેટલું છે હે કે જે આખી ચીજ આવડી એને શ્રદ્ધામાં લીધી હે પ્રભુ એક સમયની શ્રદ્ધામાં આવો ટિકાળ વસ્તુ ભગવાન જેના પાર નમરે ગુણનો અપાર પણ એવી સદર શક્તિનું પિંડ પ્રભુ એવો જેને શ્રદ્ધામાં લીધી આ એને સમ્યક દર્શન નિશ્ચયથી કહીએ કે છે અને એનું જાણવાનું જ્ઞાનથી નિશ્ચય સંજ્ઞાન કહીને ઠરવાનું ચારિત્ર કહીને વસ્તુ આ છે હે સાહેબ હવે પૂરણ નથી ને અને પૂરણ કેવો મોક્ષ માર્ગ પૂરો થઈ ગયો શકે એ વ્યવહાર છે પ્રભા ચોથે ગુણસ્થાને મોક્ષ માર્ગ કેવો એ પણ વ્યવહાર છે જેટલો પ્રીત્યો છે એટલો એને જાણવો કેવો એ નીચે છે બરોબર કેટલા પડખા દાદા હા પડતા યાદ પડખા છે એની જાતની વાતની વાત છે પડખા બડખા ક્યાં એટલા બધા એક દ્રવ્યનું પડખું એક પર્યાયનું પડખું એની રાગનું પડખું એની રમતી વિવાહ છે બધી બરોબર વારે પ્રભુ વાહ સમજાણું કાંઈ એને સમજ્યું હા હા હવે દર્શન જ્ઞાન ચારિત્ર કો ભેદરૂપ કરતો મોક્ષ માર્ગ કહે એને ભેદ પાડીને વ્યવહાર અને इनके बाह्य परद्रव्य स्वरूप द्रव्य क्षेत्र का अभाव निमित्त है उनको दर्शन ज्ञान चारित्र नाम से कहे व्यवहार છે ને વ્યવહાર રાગને એ રાગને સમ્યક દર્શન કેવું એમ શાસ્ત્રના જ્ઞાનને જ્ઞાન કેવું એમ મહાવ્રતને ચારિત્ર કેવું એ ભેદરૂપ મોક્ષ માર્ગ છે એ તો વ્યવહાર છે અને એનું બાહ્ય દ્રવ્ય સ્વરૂપ દ્રવ્ય ક્ષેત્ર का अभाव निमित्त છે देव गुरु शास्त्र वगैरह उनको दर्शन ज्ञान चारित्र नाम से कहे આવ્યું ને ભાઈ એમાં બંધ માનું આવ્યું બંધ સકાયના જીવો એ ચારિત્ર છે બીજા કે છે નવ તત્વથી શ્રદ્ધા છે એનું કઈ આચાર્યાદિના અક્ષરોથી જ્ઞાન છે એમાં નિમિત્ત છે ને તે જ્ઞાન હા વ્યવહાર શીખે છે એનાથી એ કીધું સકાયના જીવ તે ચારિત્ર છે એટલે કે સકાયના ભાવનો દયાનો ભાવ વિકલ્પ છે ને એ છે વ્યવહાર ચારિત્ર પણ એમાં નિમિત્ત પડ્યું તો એને કહી દીધું પત્ર એમાં નિમિત્ત પડ્યું ને એ પછી એ આ કહે છે કે જે બાહ્ય પરદ્રવ્ય સ્વરૂપ દ્રવ્ય ક્ષેત્ર का भाव निमित्त है એને દર્શન જ્ઞાન ચારિત્ર के नाम से कहे ये व्यवहार है हाँ 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 समझाणु कांई પ્રભુ વેદનાથી સંકિત થયું દેવવૃદ્ધિ ગણી દેવવૃદ્ધિ દેખીને સંકિત થયું એ બધા વ્યવહારના કરતા બરોબર બહારની પર પદાર્થ સમેત શિખરની આમ દર્શન થતા સંકિત થયું
સમોત્સરણમાં ભગવાનને દેખીને સમો થયું. એ બધા બાયના દ્રક્ષેત્ર કાળ ભાવ નિમિત્ત છે. એને કહે વ્યવહારે देव गुरु शास्त्र की श्रद्धा को संगठन के जो खुलासा तो है नहीं पर वस्तु देव पर गुरु पर ने शास्त्र पर થોડું ઝીણું તો આવ્યું પણ હવે ભાઈ આવે આ મનુષ્ય દેહ આવો એમાં જવાન નહીં થોડી એ રચકણ બધા વિખાઈ જશે. આ એકલો ચાલ્યો જશે રખડવા 84 બરોબર વાત છે. આ જો સમજણને સાચી શ્રદ્ધાનો દોરો ન પરોજો ભાઈ ક્યાંય હાથ નહીં આવે છે. ક્યાંય 84 અવતાર કે અસંખ્ય દીપ ને અસંખ્ય સમુદ્ર અને આ બધા વૈમાનિક દેવો ઉતરડાના ધવન થતું નારકીના પૃથ્વી કાયના જીવ પાછા એની પૃથ્વી પાણીનો જીવ નારકીની આસપાસ છે ને શું કહેવાય વાયુમંડળ ઉદોદતી એમાં જીવ જન્મે. મુક્તિ શિલાનો પથ્થર એમાં જીવ જન્મે અંદર જેને આ આત્મા નિશ્ચય વ્યવહારનું વાસ્તવિક શું સ્વરૂપ છે એવું જો ન જાણે એને આ પરિભ્રમણના ભવોમાં જવું પડશે. બરોબર સત્ય વાત. હા ઇન્દ્રિયો હારી જશે, મન હારી જશે. દુનિયાને કબૂલ કરવું પડે કે આ જીવ છે એ પણ એવી જાતમાં નહીં રહેતું. સમજાનું કાંઈ દુનિયા એને કે આત્મા છે એની સ્થિતિમાં નહીં રહે. ચવણગીરીમાં તો આત્મા છે એમ પૂજામાં અનંત આત્મા છે એવું અસત્યને શીવું છું. જેને એવા સત્યને આવ આપ્યા હતા એ સત્યનું પોતાનું છે દુનિયાને કબૂલવું મુશ્કેલ પડી ગયું. હા 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 સમજાણું કાંઈ देव गुरु शास्त्र की श्रद्धा को सम्यक दर्शन कहते हैं. ठीक श्रद्धाમાં નિમિત્ત છે ને એ છે એની શ્રદ્ધા વ્યવહાર હો વિકલ્પ છે राज है. हाँ हाँ जीवादी तत्वों की श्रद्धा को सम्यक दर्शन कहते हैं. व्यवहार हाँ हाँ शास्त्र के ज्ञान जीवादी पदार्थ के ज्ञान को ज्ञान नवे पदार्थों भेद रूप ज्ञान ये व्यवहार. हाँ 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 राज है. ઓહો હવે તારીખ પછી શ્રદ્ધાના ભગવાન આત્મા સ્વસ્વરૂપે પૂર્ણાનંદ પ્રભુ એની શ્રદ્ધાથી નિશ્ચય સમજ અને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને નવ તત્વની ભેદવાળી શ્રદ્ધા એ વિકલ્પ છે, રાગ છે, એ વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે. એટલે કે નથી એને કેવું એનો નામ વ્યવહાર. એમ આત્માનું જ્ઞાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે ચૈતન્ય એનું જ્ઞાન એ નિશ્ચિત જ્ઞાન છે. અને શાસ્ત્રનું જ્ઞાન એ વિકલ્પ રાગ છે, વ્યવહાર છે. અહીં તો શાસ્ત્રના જ્ઞાન થોડા ઘણા થાય તો એને ચડી જાય જાણે હા હા મોટો પંડિત થઈ ગયો હું જાણે દુનિયામાં અધિક ને. હા હા વાત તો પૂજા થાય, ટોકરા મળે, ઓટલા મળે, માલ મળે તો હાથ કઈ ફરમાવો દોસ્તોમાં જાય છે ને ત્યાં હું તો મારી વાત કરું પણ હું બીજાની વાત આ તો ભગવાન ભાઈ ક્યાં જાય છે હું મને પૈસા વાંચ્યા 15 ઘર છે ને કેટલા 50 લાખ રૂપિયા બાકી
પૈસા ત્યાં જાય ને ઝપટ મારે છે લોકો એમ આન આપે, માલ આપે, ખાવાનું આપે, બધું આપે. માલ હાલ કે આપે આ વાત આપ ભણી દીધી લેકિન પેલા જાણ્યા વગર જો આગળ નિગોતરો પાથરી છે એક દો બહુ બાદ આ તો ખરેખર કેવી હવે નિશ્ચય ચારિત્રમાં વ્યવહાર ચારિત્ર કેવું હોય એ વિશે પ્રમાણ વચન ગુરુદેવ